ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો? મજામાં? તબિયત પાણી સારા થશે. હું મેહુલ સગુદિયા મારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. પહેલાં તો તમામ ભાવનગરીઓને મારી હાર્દિક શુભકામનાઓ. કેમ કે કાલે આપણે ચોમાસાનો પહેલો વરસાદ આવી ગયો છે અને ચોમાસાનું છલક આપણે દેખાઈ ગઈ છે જોકે. અને કાલે સાંજે તો સુવાની બહુ મજા આવી, કેમ કે વરસાદ આવ્યો ને ઢાઢોડું થઈ ગયું હતું. ગરમી તો આપણે થતી નહોતી એટલી બધી ખાસ કાંઈ. અને અત્યારે જોકે તડકો આવી ગયો છે, સુરત દાદા પાસે આજે દેખાઈ ગયા છે અને આપણે હવે અંદર વ્યા જઈએ. મારે જે નાસ્તો કરવાનો બાકી છે તો પાછા નાસ્તો કરી લઈએ. અને આજે ક્યાંક બહાર જવાનું છે, જોઈએ બહાર ક્યાં જવાય છે. ગાઈસ આપણે નીચે દુકાને જઈએ છીએ, દુકાનેથી દહીં લેવાનું છે. દહીં એટલે દહીં આપણા દાદા તૈયાર થયેલા ડેલીની જેમ રૂટીન હોય એ રીતે આપણે દુકાનમાંથી દહીં લઈ લઈએ. આપણે દુકાનમાંથી દહીં લઈ લઈએ ને બહાર રોડ ઉપર નાસ્તો કાંઈ ખાસ હોય છે નહીં. તમારા દુકાન બહારથી દેખાડું જોઈશ. તમારી દુકાન બહારથી આપણે દુકાન છે. આખો ઘરનો વિડીયો જોતો હોય તો તમારે કોમેન્ટ કરવી પડે. આપણે દુકાનમાંથી દહીં લઈ લઈએ. ગાઈઝ આપણે જઈએ છીએ બજારમાં એક કામ આવી ગયું છે. મેં તમને કીધું તો મારે સાંજ પડે ક્યાંક ને જવાનું થાય ત્યારે આપણા સાથે થઈ ગયા છીએ. ગાડી કાઢીએ, ચલો ગાડી કાઢીને મળીએ પાછા તમને. બરાબર ગાડી કાઢી વળવું આપણે ને પછી ગાડી કાઢવામાં જોઈએ. આ ગાડી જ કાઢવાની, આપણે આપણી ગાડી કાઢવાની છે. હાય ગાઈસ, તો હું છે ને માઇક લેવા માટે બિઝનેસ સેન્ટર આવ્યો હતો. આ દુકાન છે, એમાં વિડીયોની ક્વોલિટી અને વોઇસમાં મારે જોવું પડે કે વોઇસ કેવો આવે. તમે ચાલુ ગાડીમાં વોઇસ થોડો બધો થતો હશે તો પગે સારો માઇક લઈ લે. બિઝનેસ સેન્ટર આપણે બિઝનેસ સેન્ટર માઇક લેવાય. આપણે બિઝનેસ સેન્ટર માઇક લઈ લીધું છે. બિઝનેસ સેન્ટર આપણે ભાવનગર બિઝનેસ સેન્ટર આવ્યા હતા. જો તમારી માટે મેં ખર્ચો કર્યો છે, તમને અવાજ મારો સારો આવે એટલે આ બિઝનેસ સેન્ટર છે આખું. અહીંયા ટૂંકમાં બધી ફોનની ને ઇલેક્ટ્રોનિક વસ્તુની બધું તમને જાણકારી મળી રહી. તમારે આવવું હોય તો ફોન તમારે દેખાડવો હોય, ફોન રિલેટેડ કે ગમે ઇલેક્ટ્રોનિક રિલેટેડ તમારે આવવું હોય તો બિઝનેસ સેન્ટર તમે આવી શકો. ભાવનગર બિઝનેસ સેન્ટર તો તમે ગમે રિક્ષાવાળાને કહેશો કે મારે ભાવનગર બિઝનેસ સેન્ટર જવું એટલે તમને દેખાડી દેશે કઈ જગ્યાએ. ગાઈસ થોડીક બજારમાં બાકા ઝીકી બોલી ગઈ છે થોડીક. બિચારા છોકરાને માર પડે છે. આપણે બિઝનેસ સેન્ટર નીકળી ગયા છીએ અને બેનને ગાડી આજે આપી છે. સાવધાન રહો, સતર્ક રહો. ખબર છે ને? આપણે વ્યૂ ચેક કરો ખાલી અને કોમેન્ટમાં કહેજો માઇકનો અવાજ કેવો છે. માઇકનો અવાજ સારો હોય તો મને કહેજો. મેં ખર્ચો કર્યો છે, જોઈએ આપણે માઇકનો અવાજ કેવો છે. નકર પાછો માઇક આપણે બીજો લેવો પડશે આનો અવાજ સારો નહીં હોય તો. વરસાદ એવો ભાવનગરમાં પણ વાતાવરણ મસ્ત ઠંડુ થઈ ગયું. ના બાકી મજા આવે એવું થઈ ગયું છે. ગાઈસ હું બજારમાં આવ્યો હતો પણ તમને એક વસ્તુ એક જગ્યાનો વ્યૂ દેખાડું. તમે વ્યૂ ચેક કરો ખાલી. થોડા પી આવ્યા છે. અમારું પાકેટ ઘરે ભૂલી ગયો પણ એક આવ્યું બેનના કવરમાં પાછળ 20 રૂપિયા પડ્યા હતા. આપણે સાદી સોડા લઈ લીધી છે. સાદી સોડા પીને પછી મળીએ આપણે તમને. ગાઈસ આપણી સાદી સોડા આવી ગઈ છે, જોઈ શકો છો. સોડા પીએ. તો ગાઈસ આપણે માઇક લેવા ગયા હતા પણ માઇકમાં તો એવું થયું મેં અડધે રસ્તે યુઝ કર્યો પણ મને ક્વોલિટી કંઈ જામી નહીં. તો આપણે પાછો માઇક એને રિટર્ન આપી દીધો ટૂંકમાં. અને આ માઇક વગરનો વોઇસ તો મેં ચાલુ ગાડી કર્યો હતો. આજનો બ્લોગ હું એન્ડિંગ કરું છું. સારો તમને વિડીયો ગમ્યો તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આપણે ફરીથી એક નવા વિડીયો સાથે એક નવી મસ્તી સાથે પાછા મળશું. બાય.